નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય મસાલા પાકોની ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે. સમગ્ર ભારતની વાત કરીએ તો આખા ભારતમાં સૌથી વધારે મસાલા પાકોનું વાવેતર થાય છે. સમગ્ર વિશ્વમાં ભારત નંબર 1 કહેવાય છે, પહેલો નંબર આવે છે. એમાં પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સમગ્ર ભારતમાં પહેલું છે. આપણા રાજ્યની વાત કરીએ તો આપણા સમગ્ર રાજ્યમાં દરેક જગ્યાએ મસાલા પાકોની ખેતી થાય છે. ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન હોય છે કે મસાલા પાકોની ખેતી કરીએ પણ એમાં જે રોગ જીવાત આવે એનું શું કરવું, અમારે નિયંત્રણ કેવી રીતે કરવું, કોનો સંપર્ક કરવો, કેવી રીતે દવા આપવી, શું કરવું, આ બધી જ વાતો આપણે જાણવી ખૂબ જરૂરી છે. તો આજનો વિષય છે મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. કયા કયા રોગ આવે છે, કઈ કઈ જીવાતો આવે છે અને એનું નિયંત્રણ આપણે કેવી રીતે કરી શકીએ એના વિશે આપણે વાત કરવાની છે. આ વિષયની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ પધાર્યા છે. એમનો પરિચય આપો તો મારી બાજુમાં છે શ્રી MB ગાલવડિયા સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવે છે, અને એમની બાજુમાં છે શ્રી AM દેત્રુજા સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવે છે, જે આપણને મસાલા પાકોની સંપૂર્ણ માહિતી આપશે. આપણો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, ફોન લાઈન ચાલુ થઈ ગઈ છે. અમારા ફોન નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો મસાલા પાકોમાં આવતા રોગ અને જીવાત વિશે અમને પ્રશ્ન કરજો. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે મસાલા પાકોનું આપણા જીવનમાં શું મહત્વ છે? મસાલા પાકોનું આપણા જીવનની અંદર ખૂબ મોટું મહત્ત્વ છે, કારણ કે મસાલા પાકો એ આપણને ખબર છે એની અગત્યતા આપણે કોરોનાના કાળમાં જોઈ છે. લોકો જે મસાલા પાકોની ઔષધિ મૂલ્ય સમજતા ન હતા તે લોકો પણ ગોતી અને તેમના મૂલ્યો શોધી અને એમણે પોતાના જીવનમાં તે ઉપયોગ કર્યો છે અને સ્વસ્થ રહ્યા છે. એટલે મસાલા પાકો એવું કહેવાય કે ભારતીય રસોડાની અંદર એક આગવું સ્થાન ધરાવે છે. જ્યારે આખા વિશ્વની અંદર અલ્ઝાઇમર નામની તકલીફ આખી દુનિયામાં છે, ત્યારે આપણી હળદર જે છે એ ભારતની અંદર અલ્ઝાઇમરના કેસો લગભગ 0.01%ની અંદર પણ નથી એમ. એટલે એટલા મહત્ત્વના માનવના સ્વાસ્થ્યના રિલેટેડ તો છે જ, પણ મોટાભાગની ફાર્માસ્યુટિકલ દવાઓ જે છે તેના બેઝની અંદર પણ મસાલાના પાકો વપરાય છે. મસાલાના પાકો એકમ વિસ્તારની અંદર ઉત્પાદન કદાચ બીજા પાકોની સાપેક્ષમાં ઓછું છે, પરંતુ આમ જુઓ તો એનો જે ભાવ છે એ ઉડિયામણ તરીકે વિદેશોમાં એક્સપોર્ટ થાય છે અને 2 થી 3 ગણો ભાવ બીજી અન્ય ખેત પેદાશો કરતાં આ મસાલા પાકોનો છે. વળી મસાલા પાકો જે છે તે બહુ ખર્ચ તેની અંદર ખેતીમાં થતો નથી. સામાન્ય રીતે ઓછામાં ઓછા મજૂરોની અંદર તેનું કામ ચાલી જતું હોય છે. એ ઉપરાંત રોગ જીવાતો ગણા ગાંઠા રોગ જીવાતો આવતા હોય છે. જો એને વ્યવસ્થિત કાળજીપૂર્વક કંટ્રોલ કરવામાં આવે તો ઉત્પાદનની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન મળતું હોય છે. વળી આપણો વિસ્તાર, એમાં પણ ખાસ કરીને ગુજરાત જે છે, તો એ ગુજરાતની અંદર સૂકો અને અર્ધ સૂકો વિસ્તાર ઘણો મોટો છે કે જેની અંદર પાણીના પ્રશ્નો છે. ટૂંકા ગાળાની અંદર આ રીતના કોઈ પાક થઈ શકે એમ હોય તો એમાં આનો ખૂબ મોટો અવકાશ છે. એટલા માટે તો દર વર્ષે ઉત્તરોત્તર તેનું ઉત્પાદન અને વાવેતર વિસ્તાર વધતો જાય છે. અને આ જે મસાલાના પાકો છે એ ખેડૂત મિત્રો આપણે ભાતીગળ આપણી પરંપરાથી કરતા જ રહ્યા છે. સાહેબ, અત્યારે દિયોદરથી દેવજીભાઈ જોડાય છે, સાંભળીએ. જી દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે સાહેબ જીરાના પાકમાં કાળી ચરમી આવે છે, એમાં શું દવાનો છંટકાવ કરી શકાય? સરસ દેવજીભાઈ, જીરું જે પાક છે એ આમ તો આપણે ખેડૂતોની અંદર આપણે સાંભળતા હોય કે આ સટ્ટાવાળો પાક છે, બરાબર ને? કારણ કે જીરું પાકની અંદર આપણે જોઈએ તો સાંજે જોઈને આવ્યા તો એકદમ સરસ હોય ને બીજે દિવસે સવારે આવીએ તો આખી પરિસ્થિતિ બદલી ગઈ હોય છે. એટલે જીરુના પાકની અંદર આ જે ચરમી છે એ એટલો બધો ગંભીર રોગ છે કે જો એને આપણે એકદમ લાઇટ લઈએ તો આપણને ન ખબર પડતા આપણો જે પાક છે તે ફેલ થઈ જાય. એટલે એના કાળજી માટે અમુક વસ્તુઓ મારે આજે તમારી સાથે ચર્ચા કરવી છે, જેમાં ખાસ કરીને આપણે જે ક્યારા બનાવતા હોય છે. અત્યારે ગોરધનભાઈ વાંકાનેરથી જોડાય. જી ગોરધનભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણો પ્રશ્ન તો એવો છે કે જીરાને કાર્ય રોગ આવે, એની શરબીનો રોગ આવે છે, એને કઈ રીતે અટકાવો? મસાલા પાક તો આપણે બહુ સારા થાય છે. ચોક્કસથી. એટલે એ જ જવાબ આપણે કન્ટિન્યુ રાખીએ. હાજી, આપણો એ જ જવાબ ચાલુ હતો, એમાં આપણે આગળ કરીએ. હવે જે આપણે ખાસ કરીને જે ક્યારા કરતા હોઈએ છીએ
તો આપણા જમીનની ઢોળ જે છે ઢોળને રોકવા માટે અને એક જ જગ્યાએ પાણીનું વધારે ભરત ન થાય અને એટલા માટે આપણે 6 બાય 3 મીટરથી મોટા ક્યારા ન કરવા જોઈએ, જેથી કરીને પાણીનું સમતોલિત અને સહપ્રમાણની અંદર પાણી આખા ખેતરની અંદર જશે. ખાસ કરીને આ જે ચરમી છે એમાં જો પાણીનું ભરત વધારે રહે તો આ રોગનો ફેલાવો ખૂબ ઝડપી થાય છે, કારણ કે આ જમીનજન્ય રોગ છે. પછી ખેડૂત મિત્રો, આ જે ચરમી છે તો ચરમીના રોગને માટે ઉનાળાની અંદર આપણે જમીન ખેડી અને વ્યવસ્થિત તપવા દેવી જરૂરી છે અને પાક ફેરબદલી, ખાસ કરીને પડું બદલવું જરૂરી છે. આપણે એકને એક જમીનની અંદર વારંવાર એકને એક પ્રકારનો પાક કરતા હોય, જીરું જ આપણે દર વખતે લઈએ તો એનો ઉપદ્રવ વધારે જોવાની આપણને આમાં સંભાવના જોવા મળે છે. આ સિવાય જ્યારે આપણે બીજનું વાવેતર કરીએ છીએ ત્યારે એની અંદર ફંજીસાઇડ જેવી કે કેપ્ટન જેવી દવા છે તો તેમનો આપણે પટ આપવાની જરૂર છે. એનો પટ આપીશું તો ખૂબ સારી રીતે આપણે એમનું નિયંત્રણ કરી શકશું. આ સિવાય ખેડૂત મિત્રો, આપણને એમ લાગે કે આપણા પાકની અંદર કોઈ પણ પ્રકારનો રોગ નથી અને આપણે નિશ્ચિંત થઈને બેઠા હોઈએ છીએ, પણ એટલું સમજી ચાલો કે આ ચરમી જે છે એ આગોતરું ખખડાવીને નથી આવતી. એટલે તમારે 30 થી 35 દિવસે કાંઈ હોય કે ના હોય તમારે મેન્કોઝેબ છે કે પછી મિથાઇલ ટાઈપની જે દવાઓ છે એનો તમારે દર 20 દિવસે કોન્સ્ટન્ટ તમારે તેનો ઉપયોગ કરતો રહેવો જરૂરી છે. એટલે જો તમે 30 દિવસે, 50 દિવસે અને 60 દિવસે આ 3 સ્પ્રે મેન્કોઝેબ અને મિથાઇલ બેઝ દવાઓનો જો તમે છંટકાવ કરશો તો ચોક્કસ જ તેની અંદર આપણને આગોતરું નિયંત્રણ જે છે તેની અંદર મળશે. એક વખત જો ચરમી આવી ગઈ તો પછી કોઈથી કંટ્રોલ થશે નહીં. એટલે તમારે આગોતરા પગલાં તરીકે 30 દિવસે, 50 દિવસે અને 60 થી 70 દિવસે આ 3 સ્પ્રે આના ચોક્કસ જ કરવા જરૂરી છે. ખૂબ સરસ દેત્રોજા સાહેબ. દર્શક મિત્રો, દેત્રોજા સાહેબ અને ગાલવાડા સાહેબ આજે આપણને મસાલા પાકોમાં આવતા રોગ જીવાત વિશે વાત કરવાના છે. આપને પણ કોઈ પ્રશ્ન હોય તો આપને ફોન કરી શકો છો. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, મસાલા પાકો પકાવતા ખેડૂતો માટે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. એમાં આવતા રોગ જીવાત વિશે આપ અમને ફોન કરી શકો છો. દિયોદરથી દારસીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, ઉત્તર ગુજરાતમાં મસાલા પાક કયા કયા થાય અને રોગ માટે શું કરવું? ચોક્કસથી. ગલોડે સાહેબ, ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતની મને વાત કરીએ, કયા કયા મસાલા પાકો થાય છે? નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે મસાલા પાકોની વાત કરીએ તો આપણે ઉત્તર ગુજરાતમાં મુખ્ય મસાલા પાકોનો હબ ગણાય છે. એમાં મુખ્યત્વે આપણે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, પછી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે, જામનગર વિસ્તાર, એવી રીતે એ વિસ્તારમાં મુખ્યત્વે ખેતી થાય છે. અને મુખ્ય મસાલા પાકોની વાત કરીએ તો જીરું છે, વરિયાળી છે, ધાણા છે, અજમો છે, એવા વિવિધ પ્રકારના મસાલા પાકોની મુખ્યત્વે ખેતી થાય છે. અને એમાં જોવા જઈએ તો આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા જગુદણ જે સંશોધન કેન્દ્ર છે એમાંથી ઘણી બધી સારી એવી જાતો ડેવલપ કરેલી છે અને એના થકી આપણે ઉત્પાદન ક્ષમતા અને રોગ પ્રતિકારકતા સારી એવી વેરાયટીમાં જોવા મળે છે. અને ઘણીવાર બજાર ભાવ પણ એમાં સારા જોવા મળે છે. તો ખાસ કરીને અને વેચાણ માટેનું પણ આપણે ઉત્તર ગુજરાતમાં ઊંઝામાં જે એપીએમસી સેન્ટર આવેલું છે, જે એમાં સારામાં સારા મેનો હબ ગણાય છે વેચાણ માટેનું, એશિયાનું નંબર 1 છે. તો આવી રીતે વેચાણ માટેનું પણ એક સારું એવું પ્લેટફોર્મ ત્યાં મળી રહે છે. તો આવી રીતે ખાસ કરીને મસાલા પાકોમાં ઉત્તર ગુજરાતનો એક મુખ્ય હબ તરીકે આપણે જાણીએ છીએ. સાહેબ, અત્યારે ચોટીલાથી ધનજીભાઈ જોડાય છે. ધનજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્તે સાહેબ. નમસ્કાર. મહેમાનોને પણ નમસ્તે. નમસ્તે. મારો પ્રશ્ન એ છે કે આપણે સુરેન્દ્રનગરની અંદર જો વરિયાળી પાકનું વાવેતર અમે કરીએ છીએ વર્ષોથી, પણ યુનિવર્સિટીની સારામાં સારી જાત કઈ રીતે વાવવી, કઈ જાત વાવવી જેથી રોગો ઓછા આવે? ચોક્કસ. બહુ સરસ પ્રશ્ન છે. વરિયાળીમાં મુખ્યત્વે જેમ જીરુંનું મહત્ત્વ છે એમ વરિયાળીનું પણ મહત્ત્વ છે. અને વરિયાળીમાં પણ આપણે બે સિઝનમાં આપણે એમ તો ખેડૂતો ખેતી કરતા હોય છે. ચોમાસાની અંદર પણ એનું વાવેતર કરે છે અને શિયાળુ પાકમાં પણ એનું વાવેતર કરવામાં આવે છે. અને એમાં જે યુનિવર્સિટી દ્વારા જે દાંતીવાડા મેં વાત કરી જગુદણ દ્વારા આપણે એની ગુજરાત વરિયાળી 1 અને ગુજરાત વરિયાળી 12 નંબરની એની વેરાયટી જે સારામાં સારી એને ડેવલપ કરી છે એનું વાવેતર કરવું જોઈએ. દત્તોજા સાહેબ, આપણો આજનો વિષય છે મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. જી.
તો આ સંકલિત રોગ જીવાત નિયંત્રણ મસાલા પાકો માટે શું મહત્વ, એને શું? હવે સંકલિત રોગ જીવાત નિયંત્રણ, આપણે સામાન્ય રીતે રોગ જીવાત નિયંત્રણ એટલે જંતુનાશક કે રાસાયણિક પદ્ધતિથી જ આપણે જનરલી કરતા હોઈએ છીએ. આપણા મગજમાં એક જ વસ્તુ છે કે દવાથી જ કોઈ પણ રોગ અને જીવાતોનો કંટ્રોલ થઈ શકે. ખરેખર એમાંથી વ્યાપક થઈ, કારણ કે રસાયણ આપણને ખબર છે કે બેફામ અને અમર્યાદિત તેનો ઉપયોગ જો કરવામાં આવે તો તે જમીનની અંદર પણ એટલા બધા પ્રમાણની અંદર તેના રેસિડ્યુઝ આવે છે અને આપણી મૂળ પેદાશ છે તેમાં પણ આવે છે. છેલ્લે ફરી અને માણસના પેટની અંદર આ દવાઓ જે છે તે જતી હોય છે. તો એના અસરકારક નિયંત્રણ માટે અલગ અલગ પદ્ધતિઓ જે છે એ વૈજ્ઞાનિક રીતે આપણે કરતા જોઈએ છીએ, પણ એમાં આપણે સમજીને કરીએ. તો એ પદ્ધતિ એટલે સંકલિત રોગ જીવાત નિયંત્રણ. હવે તેની અંદર મુખ્ય 3 પદ્ધતિઓ આવે. પહેલું જૈવિક પદ્ધતિ એટલે કે બાયોલોજિકલ કંટ્રોલ. આપણને ખબર છે કે ઘણા બધા ચૂસિયા પ્રકારના જે જીવાતો છે, તે ચૂસિયા પ્રકારના જીવાતોને કંટ્રોલ કરવા માટે આપણા પરભક્ષી મિત્રો, જે ખેડૂતોના સાચા મિત્રો કહી શકાય એવા લેડીબલ બીટલ છે, પાયરિલિયા છે, આ જે જીવાતો છે એ જીવાતો મુખ્યત્વે આ ચૂસિયા પ્રકારના જે જીવાતો છે એમના જે ઈંડા હોય છે એ ઈંડાના કોસેટા અવસ્થામાં જ તેને ખાઈ જાય છે. એનો ખોરાક જ આ છે. તો ઇન્ડાયરેક્ટલી તે ઘણું બધું પોપ્યુલેશન જે છે તે આ જીવાતોનું કંટ્રોલ કરતું હોય છે. તેવી જ રીતે ઘણી બધી ફૂગ હોય છે કે જે એક ફૂગ બીજા ફૂગ ઉપર નભતી હોય છે. તો એની અંદર વર્ટિસેલિયમ લેકાની છે કે ટ્રાઇકોડર્મા હાર્જિનિયમ છે, આ પ્રકારની જે જીવાતો છે તે સુકારાને માટે જવાબદાર ખાસ કરીને જે ફૂગો છે કે બેક્ટેરિયા છે તેની ઉપર તે નભતી હોય છે. હવે આપણે આમનો જો ઉપયોગ ખેતીની અંદર કરીએ. એક કોલર મિત્ર જોડાય છે સાંતરપુરથી. જી ખુડાભાઈ, આઈને આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર સાહેબ, આપણે વરિયાળીનું વાવેતર કરવું છે, વરિયાળીનું વાવેતર થઈ શકે અત્યારે? ચોક્કસ થઈ જાય. પેલો અને કયું બિયારણનું વાવેતર કરવું એ વિશે જણાવો. હા, નમસ્કાર. બહુ સરસ પ્રશ્ન છે. મેં હમણાં જ વાત કરી. વરિયાળી મુખ્યત્વે આપણે જનરલી ખેડૂત મિત્રો આપણે 2 સિઝનમાં લેતા હોઈએ છીએ અને જનરલી આપણે ચોમાસા દરમિયાન પણ લઈ શકાય છે અને આપણે એનો શિયાળાની ઋતુમાં પણ લઈ શકાય છે. અને જ્યારે મેં વાત કરી કે એનું જે મુખ્યત્વે ધરુની વાત કરીએ તો ધરું આપણે એનું ફેરરોપણી કરી અને વાવેતર કરવામાં આવતું હોય છે. અને જનરલી આપણે જો અત્યારે જો તમે વાત કરો છો તો અત્યારે વાવેતર કરવું તો કરી શકાય, કારણ કે શું છે કે હમણાં આપણે જોઈએ તો શિયાળો થોડો લેટ થયો છે, એટલા માટે એનું જો ધરું તૈયાર હોય તો એનાથી તમે વાવેતર કરી શકો છો. પરંતુ અને બિયારણની જે જાતની વાત કરી તો બિયારણની જાતની આપણે 12 નંબર જાત છે એ પણ છે અને 11 નંબરની જાત પણ છે. તો એનું તમે જગુદન જે રિલીઝ કરેલી વેરાયટી છે એ લઈ શકાય છે. સાહેબ, અત્યારે થરાદથી મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર સર. નમસ્કાર. જીરું એક રિસ્કી પાક છે સાહેબ, તો જીરામાં મિક્સ પાક તરીકે બીજો કયો પાક લઈ શકાય? પહેલાં તો સાહેબ એ કહ્યું કે મિક્સ પાક લઈ શકાય કે કેમ? જીરુમાં આમ જનરલી આમ ઘણા ખેડૂતો અખતરા કરતા હોય છે. જનરલ જીરોની વાત કરીએ તો જીરોની વચ્ચે જો અજમાનું જે વાવેતર થતું હોય છે, ઘણીવાર ખેડૂતો કરતા હોય છે અને એનું વાવેતરની વચ્ચે જો કરવામાં આવે તો એનું સાઈડમાં એનું આવક પણ મળી શકે છે અને એનું જે કટિંગ કરી અને એનો ડીલે સોવિંગ થતું હોય તો એમાં ઉત્પાદન પણ મળી શકે છે. એ ઘણા અખતરા કરતા હોય છે ખેડૂતો. ચોક્કસથી. દત્તાત્રેય સાહેબ, મસાલા પાકો આપણા ગુજરાત રાજ્ય હબ કહેવાય છે સમગ્ર ભારતમાં, અને અહીંથી ગુજરાતમાંથી હવે એનું એક્સપોર્ટ પણ થાય છે. જી. તો એમાં જે જંતુનાશક અવશેષો રહે છે એ ખૂબ મોટો પ્રશ્ન હોય છે. એના વિશે અમને વાત કરશો? જી સાહેબ, આપણે જંતુનાશક દવા માટે આજે આપણને ખબર છે કે આપણા કન્સાઇનમેન્ટો ફોરેનની અંદર જતા હોય અને રિજેક્શનના ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છીએ. અને એના માટે કૃષિ વૈજ્ઞાનિકો અને સરકારશ્રીના અલગ અલગ વિભાગો પણ એના માટે અત્યારે ભાણવડથી જવનભાઈ જોડાય છે. જી જવનભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર સાહેબ, આપણે જીરુંનું વાવેતર કરેલું છે. હાજી. એક પાણી પાવાઈ ગયું છે. હા. હજી કારણ કે 2 દિવસ થયા, તો પછી બીજું પાણી ક્યારે આપવું અને એની ઉપર કોઈ દવાનો છંટકાવ કે કંઈક? ચોક્કસથી. જીરું પાકની અંદર ખેડૂત મિત્રો, તમે પહેલું પાણી અને બીજું પાણી 10 દિવસે વાવ્યા પછી આપવાનું થાય. એટલે પહેલું અને બીજું પાણી તમે વ્યવસ્થિત આપી શકો છો. પછીના પાણી જે છે એ પાણી તમારે હળવા આપવાના છે. એટલે એ તમે સમજો કે તમારી જમીનની પ્રત પ્રમાણે 20 થી 25 દિવસે જે પાણી આપવાનું થાય
પછી એવી જ રીતે 40થી 50 દિવસે જે પાણી આપવાનું થાય એ હળવા આપવાના છે. જો હળવા નહીં આપો તો ચરમી જે છે એકદમ હાવી થઈ જશે. અને ખાસ કરીને તમે એ પણ જોજો કે ચરમીનો રોગ જે છે એ રોગની અંદર અગાઉ પણ આપણે વાત કરતા હતા, એમાં 2 મુદ્દાઓ હતા જે મારા ધ્યાનમાં આવે છે, તો એ તમને કહી દઉં કે ખાસ કરીને ખેડૂત મિત્રો છે ને બિયારણ એકમ વિસ્તારની અંદર ખૂબ વધારે વાવે છે. 16 કિલોથી વધારે બિયારણ વાવતા હોય ઘણા ખેડૂતો આપણે જોયા છે. તો ખરેખર 10થી 12 કિલો જ બિયારણનો દર પ્રતિ હેક્ટર મુજબ રાખવો જોઈએ. અને ખાસ કરીને લાઇન સોવિંગ જે છે જીરુની અંદર એ પદ્ધતિ અપનાવવી જોઈએ. આપણે પૂંખીને કે છાંટીને કરતા હોઈએ છીએ, તો એને બદલે જો લાઇન સોવિંગ કરવામાં આવશે તો તમે એની અંદર નીંદણ માટેની પણ પ્રક્રિયા આગળ કરી શકશો અને એકમ વિસ્તારની અંદર તમને ઉત્પાદન પણ ખૂબ સારું મળશે અને ઓછા ખર્ચે ઓછા બિયારણના વપરાશે ખૂબ સારું. તેની અંદર હવાની અવરજવર પણ ખૂબ સારી થશે. એટલે રોગ જીવાતો જે છે એની અંદર 20-25% તો આમનામ જ રાહત થઈ જશે. એટલે ખાસ કરીને મારો આગ્રહ છે કે તમે લોકો ખેડૂત મિત્રો લાઇન સોવિંગ તરફ જજો. ખૂબ સરસ દત્તોજા સાહેબ. દર્શક મિત્રો, દત્તોજા સાહેબ અને ગાલવાડિયા સાહેબ આજે આપણને મસાલા પાકવાની ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. અત્યારે સમય છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ફરી એકવાર અમારો નંબર નોંધી લેશો 079-285-3814 અને 3816. જ્યારે પણ ફોન કરો ત્યારે મસાલા પાકવા વિશે વાત કરશો. ચોટીલાથી ધનજીભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. રમેશભાઈ, નમસ્કાર. હાજી, મારો પ્રશ્ન એવો હતો કે બાગાયત ખાતા તરફથી અને સરકાર તરફથી બીજી મસાલા પાકોમાં શું સહાય મળી શકે? ચોક્કસથી. ગાલવાડિયા સાહેબ. બાગાયતી વિભાગની વાત કરીએ તો મસાલા પાકની અંદર હમણાં જ સરકારે નવી યોજના જે બિયારણ પર મસાલા પાકોના બિયારણ પર સબસિડી જાહેર કરેલી છે. એની અંદર આપણે જે જીરું છે, વરિયાળી છે, જેવા મસાલા પાકો જે વિસ્તારમાં વાવતા હોય તો એને બીજ નિગમ દ્વારા જે બીજ નિગમનું બિયારણ છે એમાં 800થી આપણે ઓછામાં ઓછા 10 ગુંઠાથી માંડીને 1 હેક્ટરની મર્યાદામાં જે મળાપાત્ર બિયારણ 800થી બીજ નિગમના જે કેન્દ્રો છે ત્યાંથી સહાય કાપી અને તેમાં 800થી એમાં સહાય આપવામાં આવે છે. એના સિવાય બીજું જો ધારો કે ખેડૂત મિત્રો તમે મસાલા પાકોની ખેતી કરતા હોય અને મોટા પાયે ખેતી હોય તમારે અને એનું મૂલ્યવર્ધન કરી અને સોર્ટિંગ, ગ્રેડિંગ અને એનું ક્લિનિંગ કરી અને એનું પેકિંગ કરીને તમારે માર્કેટમાં વેચવું હોય તો એની અંદર પણ પ્રોસેસિંગ એકમો પર સહાય આપવામાં આવે છે. જે કોઈ ફાર્મર પ્રોડ્યુસર કંપની હોય, FPO હોય, એની અંદર પણ મોટી સહાય આપવામાં આવે છે. એમાં પ્રોજેક્ટ બેઝ છે. અને જો નાનો કોઈને ગોડાઉન જેવું બનાવવું હોય તો એની અંદર સોર્ટિંગ, ગ્રેડિંગના જે આવે છે એની અંદર 9x6 મીટરનું જો ગોડાઉન હોય અને પ્રોસેસિંગના સાધનો જો વસાવતો હોય તો એની અંદર પણ 2 લાખની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. એમ મસાલા પાકોમાં અલગ પ્રકારની બધી સહાય છે. અને એને જો એક્સપોર્ટ કરવું હોય વિદેશમાં તો વિદેશની અંદર પણ જો એક્સપોર્ટ કરવું હોય તો એમને વિદેશની અંદર એક્સપોર્ટ કરવા માટે પણ જે હવાઈ નૂર અને જે દરિયાઈ જે દ્વારા જો સહાય અમને જો મોકલવો હોય બહાર તેની અંદર પણ સરકારશ્રી દ્વારા સહાય છે. સાહેબ, અત્યારે જામનગરથી સચિનભાઈ જોડાયા છે. સચિનભાઈ, આપનું સ્વાગત છે જામનગરથી. આપનો પ્રશ્ન કહો. સર, જે મસાલા પાકો આપણે ખાઈ રહ્યા છે તો એમાં વપરાતા કેમિકલથી શું કઈ રીતે ધ્યાન રાખી શકાય? જેમ શાકભાજીમાં આપણે ધોઈને ખાવા જોઈએ તો એ જે મસાલા પાકોમાં જે કેમિકલ્સનો ઉપયોગ થાય છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? ખાસ કરીને સાહેબ ખેડૂત મિત્રો એ સૌથી મોટી પરેજી તેની અંદર પાડવાની થાય. કારણ કે મૂળ જ્યાંથી કેમિકલ આવે છે ત્યાં જ જો એનો વપરાશ ઘટે તો વાસ્તવમાં સુધી જે આવે છે પ્રોડક્ટ તો એની અંદર કેમિકલનું પ્રમાણ ઘટે. એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને અમુક જે મુદ્દાની આજે આપણે ચર્ચા કરીએ એ ખાસ કરીને સમજો કે આપણે જરૂર હોય તો જ રાસાયણિક દવાઓનો ઉપયોગ કરીએ. ઘણી વખત એવું હોય કે અન્ય પદ્ધતિઓથી આપણે તેનો કંટ્રોલ કરી શકતા હોય. આપણો એક વચ્ચે પ્રશ્ન અધૂરો રહી ગયો હતો કે આપણું જે સંકલિત રોગ જીવાત નિયંત્રણ છે તો તેની અંદર એક પદ્ધતિ આપણે ચર્ચા કરી કે જૈવિક કંટ્રોલથી આપણે ખેતી કરીએ તો તેની અંદર રોગ જીવાતોની અંદર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને અલ્ટિમેટ છેલ્લે આપણે રસાયણોનો ઓછો ઉપયોગ તેની અંદર કરી શકીએ છીએ. બીજી વાત કલ્ચરલ એટલે આપણે જે ખેતી કાર્યો કરીએ છીએ તો તેમાં ફેરફાર કરવાનો છે. દાખલા તરીકે સુકારાની સામે ગુજરાત જીરું 4 છે તો એ રોગ પ્રતિકારક ધરાવતી જાત છે. હવે આપણે 1 નંબરની જગ્યાએ જો 4 નંબરનું વાવેતર કરીએ તો આપણા સીધા સ્પ્રે ઘટી જાય.
દવા જ ઓછી આવે તો છેલ્લે આપણો ખર્ચ પણ ઘટશે, ઉત્પાદન વધશે અને સામે આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની અંદર પણ કેમિકલ ઓછું આવશે. એવી રીતે જ્યારે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરવો જરૂરી છે. આજે આપણે કેવી રીતે ખરેખર આપણા દિલ ઉપર હાથ રાખીને પૂછીએ કે આપણે કેવી રીતે દવા વાપરીએ છીએ, તો કે ગામમાં આપણને જે એગ્રોવાળો ભાઈ આપે એ આપણે લઈ આવી. હવે ખરેખર એ જે તે પ્રોડક્ટ ઉપર એનું પ્રમાણ લખ્યું જ હોય છે, પણ એ આપણે વાંચવાની તસ્દી નથી લેતા. 5 mlનું જ્યાં પ્રમાણ હોય, દાખલા તરીકે ઇમેડા જેવું છે કેમિકલ, તો એનું 5 mlનું પ્રમાણ છે, તો ઓલો ભાઈ આપણને કંઈક 8 ml વાપરજો, આપણને એનાથી સંતોષ ન થાય, આપણે 10-12 ml કરી નાખીએ. એટલે છેલ્લે ડબલ કે એનાથી પણ વધારે રસાયણનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ખરેખર જે ભલામણ કરેલી જે કેમિકલ છે એ પ્રમાણની અંદર જો આપણે ઉપયોગ કરશું તો આપણને તેની જે સાઈડ ઇફેક્ટ છે એ સાઈડ ઇફેક્ટ નહીં આવે. પ્લસ વારંવાર એકને એક પ્રકારની દવાઓ જો વાપરશું, 3 વખતથી વધારે એકને એક દવાનો જો ખેડૂત મિત્રો આપ ઉપયોગ કરો છો તો એ જે જીવાત છે ને તેની સામે એની જે સંતતિ છે એ રેઝિસ્ટન્સ થઈ જાય છે. ચોક્કસ. એટલે આવા નાના કાળજી છે. પછી જેની અત્યારે પાલનપુરથી દિનેશભાઈ રાહ જોઈ રહ્યા છે. જી દિનેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. નમસ્કાર રમેશભાઈ. નમસ્કાર. યત્રુજ સાહેબ અને કાંદલવાડિયા સાહેબને પણ મારા નમસ્કાર, દૂરદર્શન ટીમને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે પાકમાં રોગ કઈ રીતે ઓળખી શકાય અને જીવાતનું નુકસાન છે તે કઈ રીતે ઓળખી શકાય? પ્રશ્ન નંબર 1. બીજો પ્રશ્ન છે કે વરિયાળીમાં જે ચરમી અને જે ગુંદરીઓ આવે છે તેનું નિયંત્રણ શું છે અને કયો રોગ જીવાત લઈને આવે છે? ચોક્કસ સાહેબ, એમના 2 પ્રશ્નો છે, આપ શરૂઆત કરજે. આમાં મસાલા પાકોની આમ જોવા જઈએ તો ઘણીવાર વાતાવરણ પણ અસર કરતું હોય છે. ઘણીવાર વાદળછાયું વાતાવરણ, જે આપણે જે પ્રશ્ન છે દિનેશભાઈ, કે જે ઘણીવાર આપણે જો સૂકું અને એવું વાતાવરણ હોય તો વાંધો નથી આવતો, પરંતુ જનરલી આપણે શિયાળુ પાક તરીકે મસાલા પાકોનું વાવેતર થતું હોય છે. પણ જો વાદળછાયું વાતાવરણ થાય તો આપણે રોગ અને જીવાત માટેનું એક આઈડિયલ વાતાવરણ ઉદ્ભવે છે. જો ખાસ કરીને જે વરિયાળીની આપણે વાત કરી કે જે ચરમીનો રોગ છે, તો ચરમીની અંદર ખાસ કરીને જે ચરમીની અંદર જો એનો જે રોગ આવે છે તો એને જે પાંદડાને એના પર ધીમે ધીમે અસર જોવા મળે છે અને સુકારો ટાઈપનું પણ દેખાય છે. તો એની અંદર ખાસ કરીને મેન્કોજેબની દવાનો છંટકાવ 0.2% જેવું કરવાથી એનું નિયંત્રણ પણ કરી શકાય છે. અને બીજી વાત કરું કે મધ્ય રોગની વાત કરું તો મધ્યો એક મધ જેવો એક ગુચ્છા આકારમાં એની જે આવે છે એની અંદર જોવા મળે છે. એમાં મધ્યાનું ખાસ કરીને જો નિયંત્રણમાં કોઈ ખાસ એનું જે કેમિકલ નથી હોતું, પરંતુ જોવા જઈએ તો એની અંદર જો નાઇટ્રોજનનો જો ખાતર જો ઉપયોગ તમે થોડો ઓછો કરો તો એનાથી પણ એનો કંટ્રોલ થતો હોય છે. સાહેબ, અત્યારે જામનગરથી રણજીતસિંહ જોડાય છે, એટલે એમને સાંભળીએ. રણજીતસિંહ, આપનું જામનગરથી સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. મારો સાહેબ એ પ્રશ્ન હતો કે આપણે જે મસાલા પાક હોય એમાં જમીનનું જે પીએચ હોય છે એ કેટલું હોવું જોઈએ અને દરેક મસાલા અથવા અલગ અલગ હોવું જોઈએ કે અને કેટલી વાર કરાવવું જોઈએ પીએચ અને કેટલું હોવું જોઈએ સાહેબ? એટલે ખેડૂત મિત્રો, આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો બહુ ત્રાદરસ જવાબ છે ને એ તમે તમારી જમીન એમાંથી નમૂનો લઈ અને નજીકના સરદારનો ડેપો અથવા તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે નજીકની કૃષિ યુનિવર્સિટી ને જો તમે તમારું સેમ્પલ આપો છો તો એ તમને આખી ભલામણ સાથે આખી એની ટ્રીટમેન્ટ આપી દે છે કે તમે એમ કહો કે મારે જીરું વાવવું છે તો જીરું પાક માટે તમારે શું શું કરવું. દાખલા તરીકે તમારે જીપ્સમ નાખવાની જરૂરિયાત હોય તો એમ પણ કહી દે કે તમારે આટલા ટન તમારે હેક્ટરે જીપ્સમ નાખવાની જરૂરિયાત છે. એટલે એટલી બધી ટેકનોલોજી સરસ છે, પણ એના માટે થોડીક આપણે જાગૃતતા કેળવી અને આપણી દર વર્ષે જ્યારે નવો પાક વાવેતર જ્યારે કરતા હોય તો ત્યારે એની એક પદ્ધતિ છે. આપણે જમીનના નમૂના લેવા હોય કે પાણીનો નમૂનો લેવો હોય તો એની એક પદ્ધતિ છે. એ પદ્ધતિની અંદર કાંઈ જ નથી, બહુ સહેલી વસ્તુ છે. તમારે તમારી જે આખી જમીન હોય, દાખલા તરીકે 10 વીઘાનો ખંડ છે તો ચારેય ખૂણાઓમાંથી રેન્ડમલી તમે એક સેમ્પલ લો અને એક વચ્ચેથી લ્યો 5, બધામાંથી 500 ગ્રામ તમારે સેમ્પલ લેવાનું છે. 2.5 કિલો જેવું સેમ્પલ થયું, એનો એક ભાગ આખો ઢગલો થયો એમાંથી એક ભાગ કરવાનો છે. એ એક ભાગ જે છોડી દેવાનો અને બીજો એક ભાગ છે એમાંથી પાછો એક એનો કટકો કરવાનો છે. એમ છેલ્લે 500 ગ્રામ જેવી જમીન વધે તો એને કોથળીની અંદર પેક કરી અને એરટાઇટ પેક
કરી અને એ નમૂનો જે છે એની ઉપર તમારી વિગત બધી લખી દેવાની છે. તમારું નામ, તમારું ખેતરનું નામ, તમારો મોબાઈલ નંબર, એવી વિગતો એમાં સામાન્ય વિગતો લખી દેવાની છે. એવી જ રીતે પાણી જે છે, તો પાણી પણ તમારું પાણી કેવું છે અને એ તમારા જે તે પાક માટે કેટલું ઉપયોગી છે એ જો તમારે જોવું હોય તો તમે જ્યારે મોટર ચાલુ કરો છો 5 મિનિટ પાણી જવા દેવાનું અને પછી પ્લાસ્ટિક કે કાચની બોટલની અંદર તમે એને રીંચ કરી વિછરી અને પછી એમાં પાણી ભરી અને 500 ml જેવું પાણી જે છે એ ભરીને તમે જે તે સેન્ટર ઉપર મોકલશો તો તમને સચોટ એકદમ તમારા જે તે પાકની અંદર તમે એમ કહો કે મારે જીરું પાકું આવું છે તો જીરું પાકની અતથી ઇતિ લગીની વૈજ્ઞાનિક ભલામણની અંદર ખેડૂત મિત્રો આવી જશે. ખૂબ જ અગત્યની વાત કરી દત્તા સાહેબ. દર્શક મિત્રો, ગલવડા સાહેબ અને દેત્રોજા સાહેબ આજે આપણને મસાલા પાકોની ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લો. અમારા ફોન નંબર નોંધી લેશો ફરી એકવાર 079-285-3814 અને 3816. મિત્રો, હવે સમય છે ફરી એકવાર વિરામ લેવાનો. ફરીથી મળીશું બ્રેક બાદ, વિરામ બાદ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય મસાલા પાકોની ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે. ઉનાથી ધીરુભાઈ કચોટ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર મહેતા સાહેબ. હું સાહેબને એ પૂછવા માંગુ છું કે મારે હવા કરવા છે તો હવા કરવામાં કયું ક્વોલિટી સારી આવે ને મારે દીવની બાજુમાં ગામ છે તો વાતાવરણમાં ઝાકળ બહુ પડે છે તો થઈ શકે ખરું? પહેલી વાર જ હું કરું છું ને સારી ક્વોલિટી કઈ આવે છે એ દરેક માર્ગદર્શિકા આપશો સાહેબ? ચોક્કસથી. દીવની બાજુમાં ઉના ગામ છે. ઉના વિસ્તારની વાત કરો છો. જનરલી આપણે સુવાની ખેતી માટે ઉનામાં તમારે જો પહેલાં તો આજુબાજુ વિસ્તારમાં તમે કોઈ વાવેતર કરે છે ને એ થોડું જોઈ લેજો. અને બીજી વાત કરું કે આમ જનરલી જો જગુદણ જે આપણે જે દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા જેનું અલગ અલગ બિયારણ પાડે છે, એમાં જે સુવર્ણ 7 નંબરની એક વેરાયટી છે જે યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરેલી છે, તો એનું તમે વાવેતર કરી શકો છો. પણ તો એ તમારો વિસ્તાર ઉનાની મારી દ્રષ્ટિએ નવો છે તો તમારે એકવાર બાજુમાં આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે એના વૈજ્ઞાનિકો અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો જે વૈજ્ઞાનિકો છે એની પરામર્શ રહી અને પછી તમે એ પ્રમાણે વાવેતર કરશો તો, કારણ કે શું છે કે એની જમીન અને એનું વાતાવરણ કેવું અનુકૂળ આવે છે એના આધારિત હોય છે. અને બીજું દેત્રોજા સાહેબે જે વાત કરી કે તે જમીનનો નમૂનો અને પાણીનો નમૂનો એનું ટેસ્ટિંગ કરાવી દેજો. એના આધારે થોડું તમને ખ્યાલ આવશે કે આપણો આ પાક માટે અનુકૂળ છે કે નહીં. ત્યારબાદ તમે આગળ વાવેતર કરી શકો એવી ભલામણ છે. ખૂબ સરસ ગલોડે સાહેબ. ગીર સોમનાથથી કાજલબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સર, મારો સવાલ એ છે કે આપણે પ્રાકૃતિક ખેતી મસાલા પાકમાં કરવી હોય તો તે સફળ જાય છે? ખૂબ સરસ. દત્તાજી સાહેબ, પ્રાકૃતિક ખેતી વિશે અને મસાલા પાક. હા, ચોક્કસ. પ્રાકૃતિક ખેતી એ એવી પદ્ધતિ છે કે જે પદ્ધતિની અંદર જો આપણે પૂર્ણતઃ તેની અંદર કાળજી રાખીએ તો ઉત્તરોત્તર આપણને વિન વિન સિચ્યુએશન થાય. કુદરત પણ આપણને તેમાં મદદ કરે છે. પ્રાકૃતિક ખેતી આપણે જોઈએ છીએ એવા કેટલા બધા એવા પાકો છે કે જે પાકોની અંદર ખેડૂત મિત્રો આસાનીથી કરતા થઈ શક્યા છે. એટલે આપણે મસાલા પાકોની અંદર પ્રાકૃતિક કરવું આમ સહેલું છે, કારણ કે તમે 1-2 પાક જ એવા છે કે જેની અંદર ખાસ કરીને ફંજીસાઇડનો ખૂબ વધારે ઉપયોગ આપણે કરવાનો થતો હોય છે. એમાં જીરું છે, બરાબર. બાકી મોટાભાગના જે જીરું છે કે વરિયાળી છે, આ 2 પાકોમાં થોડુંક માથાકૂટ છે. બાકી તમે આમ જુઓ તો લગભગ બહુ દવાઈ નથી છાંટવી પડતી, બહુ રોગ જીવાતો આવતા પણ નથી. એટલે ખૂબ સરળતાથી આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ છીએ. અને પ્રાકૃતિક ખેતી કરવા માટે આપ કૃષિ દર્શનની અંદર પણ જે ઓનલાઈન માધ્યમથી તમે આખો બહુ મોટો વિષય છે એનો હું અત્યારે ચર્ચા નથી કરતો, અથવા યુટ્યુબની અંદર પણ આપણા રાજ્યપાલ શ્રી જે છે તેમના આખા વિડીયોઝ પ્રાકૃતિક ખેતીના અનુસંધાને છે. તો જીવામૃત કેમ બનાવવું, ઘનજીવામૃત કેમ બનાવવું, નિમાસ્ત્ર કેમ બનાવવું, અગ્નિઅસ્ત્ર કેમ બનાવવું, આ બધી જ વિગતો જે છે એ વિગતો તેની અંદર સમન્વિત કરીને રાખેલી છે. તો આશા રાખીએ કે તમને ઉપયોગી થશે. કાજલબેન, સમગ્ર ગુજરાતમાં આત્મા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એને પ્રાકૃતિક ખેતીનું એક બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે. આપ નજીકના આત્મા કચેરીનો સંપર્ક કરશો તો વધારે માહિતી ત્યાંથી આપણને મળી શકશે. સાહેબ, આપણે વિગતવાર પાકની વાત કરીએ તો ગલોડે સાહેબ, વરિયાળીથી શરૂઆત કરીએ તો વરિયાળીમાં મુખ્યત્વે કયા રોગ જીવાત આવે છે અને એનું નિયંત્રણ શું કરવું?
ખાસ કરીને ખેડૂત મિત્રો મેં હમણાં વાત કરી અગાઉ પ્રશ્ન પણ પૂછાય છે. વરિયાળીમાં આપણે 2 ઋતુમાં કરતા હોઈએ છીએ, જે ચોમાસાની અંદર અને શિયાળાની અંદર. તો મુખ્યત્વે ચોમાસામાં થોડું વાતાવરણનો અને ભેજના એવા પ્રશ્નો ઘણીવાર રહેતા હોય છે. પાણીનો ભરાવાનો પણ પ્રશ્ન ઘણીવાર રહેતો હોય છે. તો એ વખતે ચોમાસું સિઝન વખતે પણ રોગ જીવાતના પ્રશ્નો ઘણીવાર આવતા હોય છે. શિયાળામાં થોડા ઓછા આવતા હોય છે, પણ મુખ્યત્વે ચોમાસાની અંદર આવતા હોય છે. એમાં ચરમીનો રોગ છે, જે ચરમીની અંદર પણ અગાઉ જે મેં વાત કરી એમ ચરમીનો રોગ છે. પછી એક સાકરીયો રોગ આવે છે કે જેની અંદર તમારે પાણી પીએચ જો વધુ પ્રમાણમાં આપતા હોય અને જો નાઇટ્રોજનનો ખાતર જે છે એનો પણ જો વધુ ઉપયોગ થતો હોય તો એ આવવાની શક્યતા રહે છે. તેનો પીએચ તો વધુ ના આપવો અને નાઇટ્રોજન ખાતરનો પણ એમાં ઓછો આપવો. બીજી વસ્તુ સુકારો. સુકારાની અંદર પણ ઘણીવાર આમ જે છે નીચેથી મૂળથી માંડીને ઉપરના સુકારો જોવા મળે છે. તો સુકારો આવતા એની અંદર આખો પાક જ્યારે પડી જાય છે ને એકદમ ડ્રાય થઈ જાય છે, તો સુકારાની સ્થિતિ પણ એમાં જોવા મળે છે. અને ધરુનો કોવારો, જ્યારે આપણે ધરુ કરતા હોઈએ છીએ તો ધરુનો કોવારો પણ મુખ્યત્વે જોવા મળે છે. સુકારાની વાત કરીએ તો સુકારાની અંદર જનરલી આપણે તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવો જોઈએ, જેનાથી આપણે એનું નિવારણ કરી શકીએ છીએ. અને જે ચરમી છે, ચરમીની અંદર મેન્કોજેબ 0.2% જેવો આપશું તેનો પણ થઈ શકે. બીજી વાત અત્યારે પ્રભુભાઈ જોડે છે, સાંભળીએ. પ્રભુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. રામ રામ. રામ રામ. સર, આપણે જીરું વાવેતર કરીએ છીએ, હા, તો જીરાના વાવેતરમાં લાઈન સોવિંગ કરવું સારું કે પેલું પૂંખીએ છે બ્રોડકાસ્ટિંગ કરી એ સારું? ચોક્કસ સાહેબ, થોડો વૈજ્ઞાનિક પ્રશ્ન છે, એનો જવાબ આપજો. હવે ખેડૂત મિત્રો, ખૂબ આપણે જિજ્ઞાસાપૂર્વક આ પ્રશ્ન કર્યો છે. ખરેખર લાઇન સોવિંગ છે તે જીરું પાક માટે ખૂબ જ સારી છે. કારણ કે લાઇન સોવિંગ જો કરશો ને તો એક તો એકમ વિસ્તારની અંદર તેની જે સંખ્યા છે છોડની તે મેન્ટેન થશે અને હવાની અવર જવર સારી રીતે થશે. જો હવાની અવર જવર સારી રીતે થાય એટલે સમજી ચાલો કે રોગ જીવાતો તમારે આમનામ જ એનું પ્રમાણ 25-30% તો એમ જ ઘટી જાય. એટલે લાઇન સોવિંગ છે એ જીરું માટે ખૂબ બેસ્ટ છે. અને રોગ જીવાતોની અંદર પણ તમારો જે ખર્ચ થાય છે તો એની અંદર પણ આપણને ખૂબ મોટી રાહત થઈ જાય છે. એટલે આજે ઉત્પાદન વધુ મેળવવું અને સાથે સાથે આપણો ખર્ચ ઘટાડવો, આ 2 વસ્તુ એક સિક્કાની 2 બાજુ છે. તો જ ખેડૂતની આર્થિક પરિસ્થિતિ સારી થાય. એટલે લાઇન સોવિંગ જે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ સારી વસ્તુ છે અને એની ભલામણ આપણી કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવી છે. ખૂબ સરસ દેત્રોજા સાહેબ, ખૂબ અગત્યની વાત કરી. દર્શક મિત્રો, દેત્રોજા સાહેબ અને ગાલવાડિયા સાહેબ આજે આપણને મસાલા પાકોમાં આવતા રોગ અને જીવાત વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ ઉઠાવો અને આપ ઘેર બેઠા અમને ફોન કરી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય મસાલા પાકોની ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વનો છે. મસાલા પાકોમાં આવતા જે રોગ જીવાતના આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. અમારા ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો: 079-285-3814 અને 3816. ગલોડે સાહેબ, આગળ વધી આપણે વરિયાળના પાકની વાત અધૂરી હતી, રોગ જીવાત વિશે. હા, મેં વાત કરી ચરમી અને મધ્યો, અને પછી આપણે સુકારો છે. ઘણીવાર ધરુનો સુકારો પણ આવતો હોય છે. ઘણીવાર ખેડૂત મિત્રો, તમે જે ધરુ વાવેતર કરતા હોય છો તો એનો જો ઘણીવાર એનો જો ખાસ કરીને ક્યારો, જે ગાદી ક્યારો બનાવો છો એનો જે પાણીનો નિકાલ વ્યવસ્થિત હોવો જોઈએ. અને એના ગાદી ક્યારા જેવો પાણીનો નિકાલ ના હોય તેના કોવારાનો પ્રશ્ન પણ ઘણીવાર રહેતો હોય છે. તો ઊંચો અને વ્યવસ્થિત એનો બનાવવો જોઈએ. અને એનું જે ખાસ કરીને બિયારણ, જે તમે બિયારણની પસંદગી ખેડૂત મિત્રો ખાસ કરો છો, એ રોગમુક્ત અને વ્યવસ્થિત એનું જે ભલામણ પ્રમાણે જે સારી જાત છે એનું ખાસ કરીને હોવું જોઈએ. અને ખાસ કરીને જે યુનિવર્સિટી દ્વારા જે ભલામણ હોય એ બિયારણનું વાવેતર કરવું જોઈએ. ને એનો ધરુની બાદ એનો જે થાયરામનો પટ આપવો જોઈએ, જેથી એના રોગ જે બેઝિક જે રોગ આવતા હોય છે એનાથી નિવારણ કરી શકાય છે. ખાસ કરીને સાહેબ, કડીથી ભરતભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે, સાંભળીએ. ભરતભાઈ, કડીથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સર, આપણે વરિયાળીમાં સાકરીઓ આવે છે, એનો ઉપાય શું? ચોક્કસ, વરિયાળીની વાત કરી છે, સાકરિયાની વાત કરી. હા, ખાસ કરીને જો વાત કરીએ તો સાકરીઓ છે મધ્યો તરીકે ઓળખાય છે. અને ખાસ કરીને એની અંદર જે એની જે મધ જેવો અને થોડો એવો એ ટાઈપનો જે પદાર્થ બને છે. અને ખાસ કરીને એનું કારણ મુખ્યત્વે જોવા જઈએ તો એનો ઉપાય તો ખાસ કરીને કોઈ કેમિકલ કંટ્રોલ આપણે નથી એવો હતો, પરંતુ અમને જો પાણીનો જે વધુ પડતો ઉપયોગ થતો હોય તો પણ એક શક્યતા છે. અને નાઇટ્રોજન જો ખાતર છે એનો જો ઉપયોગ થતો હોય તો પણ થાય. એટલે આપણે જો નાઇટ્રોજન ખાતર છે, યુરિયા કે એનો ઉપયોગ થોડો ઘટાડવો જોઈએ જો મધ્યો તમને લાગે તો. અને એનો જે પાણીનું છે તો થોડું પાણીનું થોડું પિયત હળવું કરવું જોઈએ.
સર વરિયાળીની જીવતની વાત અધૂરી. જી જી. પછી બીજી વાત કરી આપણે જે ખાસ કરીને સુકારાનો, તો ધરુની અંદર સુકારો આવે તો આપણે ખાસ કરીને તાંબાયુક્ત દવાનો આપણે છંટકાવ કરવાથી રેન્ચિંગ કરવાથી એનો ધરુ બક્ટેરિયાનો જે પ્રાઇમરી હોય છે એ વખતે એનું નિવારણ કરી શકાય છે. બીજી આપણે ખાસ કરીને વરિયાળીની અંદર જીવાતોની વાત કરીએ તો ચૂસ્યા પ્રકારની જીવાતો ખાસ કરીને મોલોમસી અને એ પ્રકારે આવતી હોય છે. તો એની અંદર આપણે ખાસ કરીને મોલોમસીનો ઉપદ્રવ પણ ઘણીવાર ખાસ કરીને જોવા મળતો હોય છે અને ચોમાસાનો સમય હોય તે ટાઈમે ખાસ કરીને જોવા મળતો હોય છે. એટલે આમ ખાલી જોવા જઈએ તો વરિયાળીની અંદર વાદળછાયું વાતાવરણ એ ફેવરેબલ કન્ડિશન હોય છે. એવું ના હોય તો ખેડૂતો નિરાશ થઈ શકે છે. સર દેશરથી દલપતસિંહ જોડાયા છે. દલપતસિંહ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. મારે અજમો કરવો છે. અજમો કરવો છે અને કઈ જમીન અનુકૂળ આવે, કાળી કે ગોરાટમાં? ચોક્કસ છે. અજમા વિશે સાહેબ માહિતી આપશો? જી, વડોદરા જિલ્લામાં. વડોદરા જિલ્લો છે ને, આ વડોદરા જિલ્લાની અંદર જમીન છે ને એ થોડી વધારે કાળી છે. એટલે કાળી જમીનનું પડવું હોય તો શક્ય બને તો એને એમાં ન વાવવું. તમારે મધ્યમ કાળી જમીન અથવા ગોરાળું ટાઈપની જે જમીન હોય, હલકી જમીન હોય તો પણ ચાલે, બરાબર. એટલે એને બહુ કાળી જમીનની જરૂરિયાત નથી. જેમાં પાણીની ભરત રહેશે તો એમાં અજમો નહીં થઈ શકે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો કાળી જમીન જો હોય તો અજમો કરવાનું રહેવા દેજો. અને અજમો જો તમારે વ્યવસ્થિત એને અનુકૂળ જે આપણે ચર્ચા કરી મુજબની જમીન હોય ને એમાં આગળ વધવું હોય અને તમારી પાસે પાણીની સગવડતા હોય તો તમે અત્યારે પણ વાવેતર તેનું કરી શકો છો. એટલે ખાસ કરીને 30 ડિગ્રીની આજુબાજુ મહત્તમ ટેમ્પરેચર હોય દિવસનું, તો એવા સમયે મસાલા પાકોનું ખાસ કરીને વાવેતર સરળતાથી કરી શકાય છે. અને તેમાં પણ લાઇન સોવિંગ જે છે એ લાઇન સોવિંગ કરશો તો તમારે આખું ઓવરઓલ જે છે પ્રોડક્શનમાં પણ સારું પડશે અને રોગ જીવાતોમાં પણ ખૂબ સારું પડશે. ખૂબ સરસ. પ્રાંતિજથી ગોરધનભાઈ, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. હા, નમસ્કાર. નમસ્કાર. હા, મારે એમ પૂછ્યું કે મારા ગોરાડું રાતી જમીન છે. હા. અને પિયત વિસ્તાર છે, અજમાનું વાવેતર કરવું હતું, તેમાં થઈ શકે ખરું? સર ફરી એકવાર જવાબ આપશો? આ ચોક્કસ થઈ શકે, આપ કરી શકો છો. અને અજમા પાકને બહુ એવી કાળજીની પણ બહુ આમનો વિસ્તાર પ્રાંતિજ છે, સાબરકાંઠા. હા, આ થઈ શકશે, બરાબર. એટલે ખાસ તમારે એટલું જ જોવાનું છે કે જે જમીનની અંદર પાણીની ભરત ન રહેવી જોઈએ. પાણીની ભરત રહેશે ને તો ત્યાં અજમો નહીં થાય, બરાબર. એટલે અને અજમાને જ્યારે તમે વાવેતર કરો છો ને ત્યારે 1 થી લઈ અને 2.5 સેન્ટીમીટર સુધી જ એના બિયા જાય અંદર, એટલું ખાસ કાળજી કરજો. જો એનાથી ઊંડા જશે ને તો પછી ઉગાવો નહીં થાય. ચોક્કસ. અને એમાં જે અત્યારે જે સુધારેલી જાત છે ગુજરાત અજમો 2, એ એનું જો વાવેતર કરશો તો સારામાં સારું અમને ઉત્પાદન. સારી જાત અજમો 2 છે. જી, 2 નંબર. સરસ. ગેલોડી સાહેબ, વરિયાળીની વાત આપણે અધૂરી રહી જાય છે. જી જી. એટલે ખાસ કરીને આપણે જે છે ચૂસિયા પ્રકારની જીવાતો આવતી હોય છે એના લીધે પણ એને ઉપદ્રવમાં ખાસ કરીને જોવા મળતું હોય છે. તો એના અંદર પણ એનું નિયંત્રણ આપણે લઈ શકાય છે. ખાસ કરીને જો વાતાવરણ એવું હોય છે તો એની અંદર ખાસ કરીને એમાં દવાઓ સાથે સાથે જો ઓર્ગેનિકલી કરવું હોય તો નીમ ઓઇલનો પણ તમે ઘણા ખેડૂતો છંટકાવ કરતા હોય છે. તો સાહેબ આપણે આગળ વધીએ. સાહેબે વરિયાળીના પાકની ખૂબ સરસ વાત કરી. એવી જ વાત તમને જીરું વિશે કરશો કે એમાં કયા કયા રોગ અને જીવાત? આપણે જે મુખ્યત્વે ચરબીની ચર્ચા તો થઈ ગઈ એટલે એ વાતને આપણે બાજુમાં રાખી. એ સિવાય સુકારો જે છે એ સુકારો જીરું પાકની અંદર આ રોગ ખૂબ ઉપદ્રવી છે. એટલે જે જમીનોમાં પાણીની ભરત રહે છે, મોટા મોટા ક્યારાઓ કરતા હોય છે, એકને એક જમીનની અંદર વારંવાર જીરું પાક થતો હોય છે, તો આવી પરિસ્થિતિમાં આ સુકારાની પરિસ્થિતિ આપણને ખૂબ વધારે જોવા મળે છે. એમ છતાં ઘણી વખત ખોટી વેરાયટીનું સિલેક્શન, દાખલા તરીકે 1 નંબર વેરાયટી આપણે વાવી દઈએ તો એમાં એ જીરું પાક જે છે એ એકદમ સુકારાની સામે સેન્સિટિવ છે. તો એની જગ્યાએ 4 નંબર વેરાયટી જે છે ગુજરાત જીરું 4 તો એ અને જીરું 5, આ 2 પ્રકારની જે વેરાયટી છે તે સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. એટલે એ સિવાય જ્યારે સુકારા માટે બીજનો જે પટ આપવાનો હોય છે એ થાઇરમ અથવા કેપ્ટન ટાઈપની જે ફંજીસાઇડ છે તો તેનો 1 કિલોની અંદર 3 ગ્રામ મુજબ સીડ ટ્રીટમેન્ટ તરીકે પટ આપવો જોઈએ. અને જ્યારે આપણને આવું પરિસ્થિતિ જણાય, સતત આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય, રોજ ખેતરે જતા હોય, આપણને ખબર પડે કે ખૂણાની અંદર આ સુકારાનું અવસ્થા ચાલુ થઈ છે, તો કાર્બેન્ડાઝીમ અથવા મેન્કોઝેબ પ્રકારની જે દવા છે તેનો છંટકાવ આપ કરી શકો છો. ખૂબ સરસ દત્ત સાહેબ.
ગલોડા સાહેબ, અત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચાલી રહ્યું છે અને સરકારશ્રીની એક FPO યોજના પણ ચાલે છે. અમને જાણવાની ઈચ્છા છે કે આજે આ મસાલા પાકોની વાત કરી રહ્યા છે, તો આપ જે વિસ્તારમાંથી પાટણમાં એટલે ઉત્તર ગુજરાતમાં FPO વિશે વાત કરશો કે મસાલા પાકોમાં કોઈએ કંઈ કામ કર્યું છે? હા, બહુ સરસ પ્રશ્ન છે. જે મસાલા પાકોની વાત કરું તો ઘણા ખેડૂતો ઇન્ડિવિડ્યુઅલ પોતાની રીતે ખેતી કરતા હોય છે, પણ સરકારશ્રીનો એક અભિગમ છે કે ફાર્મર પ્રોડ્યુસર કંપની સહકારી માળખા થકી એક ખેડૂત પોતાની કંપની દ્વારા પોતે એનું માર્કેટિંગ કરે અને જે વચમાં જે ઘણીવાર વેપારીઓ દ્વારા ઘણીવાર ભાવના પ્રશ્નો રહેતા હોય છે, તો ખેડૂતો પોતાની કંપની બનાવી અને પોતે બ્રાન્ડ સાથે માર્કેટિંગ કરે, એમાં ફાર્મર પ્રોડ્યુસર કંપની અને સરકારનો એમાં બહુ સારો હકારાત્મક અભિગમ રહેલો છે અને વધુમાં વધુ ખેડૂતોને જોડવાનો પ્રયાસ કરી રહી છે. તો ખાસ કરીને મેં પાટણમાં પણ કામ કરેલું છે. પાટણની અંદર જે રાધનપુર ને સાતલપુર જો વિસ્તાર છે, જ્યાં ખેડૂતો ઘણા બધા ઓછા ભણેલા અને થોડા જાગૃત ઓછા હતા, પરંતુ એ લોકોએ ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવી અને 1500 ઉપરના ખેડૂતો જોઈન થયા અને એમને બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ચોરાડ બ્રાન્ડથી એક ખાસ કરીને લોન્ચ કરી અને એમાં જીરો, એમાં 250 અને 500ના પેકિંગ દ્વારા એમને પોતાની બ્રાન્ડ સાથે સેલિંગ કર્યું અને આજે કરોડોની એવી ટર્નઓવર કરી રહ્યા છે અને એમને ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારના એવોર્ડ પણ આપવામાં આવે છે. સાથે સાથે એમાં ડિપાર્ટમેન્ટનો તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનનો પણ સાથે સહકાર રહેલો છે. તો આવી રીતે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ખેડૂતો જો સાથે કોઓપરેટિવ બેઝ પર ખેતીમાં જોડાય અને જો આવી રીતે પ્રોસેસિંગ, ગ્રેડિંગ અને ક્લિનિંગ કરી અને એક બ્રાન્ડ સાથે બધાનું એક માલ એક જગ્યાએ પેક કરી અને એનું બ્રાન્ડ સાથે વેચવામાં આવે તો સારા બજાર ભાવ મળી શકે છે અને એક સારામાં સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને વાત કરું જો કોઓપરેટિવ બેઝમાં જવા જઈએ તો એમને હાલ એમને મોલ પણ બનાવે છે અને વિવિધ એમને આખા મશીનરી પણ એમને સેટઅપ કરી છે. એમાં જે ખાસ કરીને કરશનજી જાડેજા કરીને છે, જે વણોસરી ગામના છે, એમને બહુ સારી એવી એમાં કર્યું છે અને એના થકી આખા વિસ્તારનો કાયાપલટ કરી છે. તો ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા પણ આવી કાયાપલટ થઈ શકે છે. ખૂબ સારી માહિતી આપી ગલોડા સાહેબ. તો સાહેબ આગળ વધીએ, મરચીના પાક વિશે અમને વાત કરશો, એમાં મુખ્યત્વે કયા કયા રોગ જીવાત આવે છે? જી, મરચીના પાકની અંદર આમ જોઈએ તો મુખ્ય જે પ્રશ્ન છે એ કોકડવાનો પ્રશ્ન છે. જે કોકડવાને લીધે આપણને ખબર છે કે એના પાન છે એ આખા કોકડાઈ જાય છે, એકદમ ભેગા થઈ જાય છે, ગુચ્છામાં એ પાન થઈ જતા હોય છે. એટલે આ થવા પાછળના સાહેબ અત્યારે સુરેન્દ્રનગરથી ધર્મેન્દ્રભાઈ જોડાયા. જી ધર્મેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. આજે સાહેબ મારે અજમાની માહિતી જોતી હતી ને કયા ટાઈમે વવાય ને કઈ રીતની માહિતી છે? ચોક્કસથી દત્તુ સાહેબ ફરી એકવાર અજમાની માહિતી આપશો. હવે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મોટાભાગે અજમો જે છે તે ચોમાસું પાક તરીકે આપણે કરતા હોઈએ છીએ. એટલે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, મોરબી છે, આ બધા પટ્ટાની અંદર ખેડૂતો ઓગસ્ટ મહિનાની 15 ઓગસ્ટ પછીથી લઈ અને નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી વાવેતર કરતા હોય છે. જ્યારે આમ ઉત્તર ગુજરાતને તે બધો પટ્ટો છે જ્યાં પાણીની વ્યવસ્થા છે તો એ લોકો નવેમ્બર મહિનાની અંદર પણ તેનું વાવેતર કરી શકે છે. જો તમારી પાસે પાણીની ફેસિલિટી હોય તો અત્યારે તમે એનું ચોક્કસ વાવેતર કરી શકો છો. આપણી સાહેબ મરચીની વાત અધૂરી હતી. હા જી, હવે મરચી પાક જે છે એ મરચી પાકની અંદર જે કોકડવો જે રોગ આવે છે તો એ રોગને આપણે આમ દેખીતી રીતે આપણને એમ લાગે કે આ રોગ છે, પણ એના મૂળમાં જ્યારે આપણે તપાસીએ તો આ જે વાયરસ છે એ વાયરસજન્ય રોગ છે. હવે વાયરસને ફેલાવવા માટે તેની અંદર એફિડ એટલે કે આપણે મોલો અને થ્રિપ્સ, બરાબર, એટલે કે કથીરી, હવે આ બે વસ્તુ જે છે એ બે વસ્તુઓને લઈ અને એ ઝડપી આપણા ખેતરની અંદર તેનો ફેલાવો થતો હોય છે. એટલે ખાસ કરીને આ બે જે એના વેક્ટર છે, જે એના ટ્રાન્સમિટિંગ એજન્ટ છે, તો એનો કંટ્રોલ સમયસર જો થઈ જાય તો કોકડવાની અંદર આપણને ખૂબ સરળતાથી અને ઇઝીલી આપણે એનો કંટ્રોલ કરી શકીએ છીએ. અને બહુ ઇફેક્ટેડ લાગેલો જે ભાગ હોય ને તો એને કાઢી અને બાળી નાખવો જોઈએ. અને એટલા ભાગને કાઢી નાખશો તો આગળનો જે પોર્શન છે તે બચી જશે. અને ખાસ કરીને આ જે જીવાતો છે તેના કંટ્રોલ માટે થાયોમિથોક્ઝાઇમ છે, સ્પિનોસાડ છે, એમામેક્ટિન છે, આ પ્રકારની જે દવાઓ છે તેનો આપ ઉપયોગ કરી શકો છો અને કોકડવાની અંદર રાહત મેળવી શકો છો. કલોડા સાહેબ, લાલ કથીરી એટલે શું, એના નિયંત્રણ માટે અમારે શું કરવું? લાલ કથીરીમાં મુખ્યત્વે જો વાત કરું તો એની અંદર છે ને જીવાત આવતી હોય છે અને જે આપણે વરિયાળીની અંદર પણ ખાસ કરીને જોવા મળે છે અને એના ઉપદ્રવથી એની ઉત્પાદન પર ઘણી બધી અસર થતી જોવા મળે છે. જો એનો જો ઉપદ્રવ વધુ હોય તેમાં 30 થી 40% જેવું એનું ઉત્પાદન લોસ પણ ઘણીવાર આવતો હોય છે. તો એનું ખાસ કરીને જો નિયંત્રણ કરવું તો ડાયકોફોલ છે એનું જે 15 ml 10 લીટરમાં એનો છંટકાવ કરવાથી એનું નિયંત્રણ કરી શકાય છે. એટલે ઘણીવાર આવી જીવાતો પણ ભાગ ભજવતી હોય છે જેથી ઘણા ખેડૂતોને ઉત્પાદન લોસ ઘણીવાર જોવા મળતો હોય છે. સાહેબ અત્યારે પાટણથી અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે, આપણો પ્રશ્ન કહો. હા સાહેબ, હું એમ પૂછતો હતો હાજી કે જે આપણે આ જીરું વાવેતર કરવું હોય
બરોબર, તો એના અંદર પાણી થોડું ખારું હોય તો ચાલે ખરું? ચોક્કસ. હાજી, આપણે જે છે અમુક લેવલ સુધી ખારું પાણી હશે તો જીરું પાક છે તે સહન કરી શકે છે. એટલે બહુ ખારું હશે તો નહીં થાય, પણ સાધારણ ખારું હશે તો આપ જીરું પાકનું વાવેતર કરી શકશો. એક સારી પરિસ્થિતિ સામે પ્રતિરોધક છે આ જાત, એટલે તે તમે જીરું પાકનું વાવેતર તેમાં કરી શકશો. ત્રિજોત સાહેબ, આપે અજમાના પાક વિશે ખૂબ સરસ માહિતી આપી. હમણાં અમને ફરતી એકવાર પૂછવાની ઈચ્છા થાય કે પ્લગ ટ્રેમાં અજમો થાય ખરો? હવે આ એક મુદ્દો એવો છે કે ઘણી વખત ઘણા બધા ખેડૂતો અમે ફિલ્ડમાં ફરતા હોય તો અમને પૂછતા હોય છે. સરસ પ્રશ્ન છે. ખાસ કરીને આપણે મોટાભાગના મસાલા પાકો છે તો આ બીજ મસાલા પાકોનું ધરું તૈયાર કરીએ છીએ, અને ધરું તૈયાર કરી અને એને આપણે પછી ફાઇનલ જ્યાં આપણે રોપવાનું હોય તે જગ્યાએ આપણે રોપતા હોઈએ છીએ. પણ અજમો ના તમે બિયા જોયા હશે તો એકદમ નાના છે. તો એકદમ નાના બિયા હોવાને લીધે અને એનો જે છોડ નીકળે છે બારે, તો એના પણ એકદમ વાડ જેવા હાવ નાની અવસ્થાની અંદર એ કાંઈ એવા હોતા નથી કે તમે એને ટ્રાન્સફર કરી અને બીજી જગ્યાએ શિફ્ટ કરી શકો. એટલે તૂટી જવાના બહુ સંભાવના છે. એટલે શક્ય બને તો અજમાને ટ્રાન્સફર ન થાય તો વધારે સારું છે. અને લાઇન સોઈંગમાં જો તમે કરશો તો ઉગાવો સારો નીકળશે. એટલે ઉગાવાનો ખાસ કરીને અજમામાં પ્રશ્ન છે. અજમામાં એક જ પ્રશ્ન છે, જો તમે ઉગાવો તમારો થઈ ગયો તો તમે જંગ જીતી ગયા, તો તમારું પ્રોડક્શન નક્કી છે, પછી કોઈ એમાં પ્રશ્ન આવતો નથી. એટલે ખાસ કરીને જો વરસાદ આધારિત આપણે વાવેતર કરતા હોય ને તો વરસાદ ધીરો પડે, ખાસ કરીને ઓક્ટોબર નવેમ્બરની અંદર તમે જો વાવેતર કરો તો વધારે સારું પડે. જો પાણીની ફેસિલિટી હોય તો નવેમ્બરમાં જ વાવેતર કરવું જોઈએ, અને વરસાદ આધારિત જ કરવાનું હોય તો 15 ઓગસ્ટ પછી જો વાવેતર કરો તો જ્યારે વરસાદ ખાસ કરીને એટલી મોટી ફ્રિકવન્સીમાં ન આવવાનું હોય, ઝરમરીયો વરસાદ જે છે એ અજમા પાકને ખૂબ જરૂરી છે. સર, અત્યારે ગીર સોમનાથથી કાજલબેન ફરીથી જોડાયા છે. કાજલબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સર, મારો સવાલ એ હતો કે આપણે જે પ્રાકૃતિક ખેતી મસાલા પાકમાં કરીએ છીએ તો સર અત્યારે કેવું થાય છે કે એનું વેચાણ નથી ઘણી વાર થતું ને ઘણા લેતા નથી, તો એના માટે શું કરવું જોઈએ? અને એના માટે કોઈ ગવર્મેન્ટમાંથી કોઈ સહાય છે, સબસિડી છે, મળે છે? ચોક્કસ. ગાલોડા સાહેબ, બહુ સરસ પ્રશ્ન છે. ખાસ કરીને હાલ જે આપણે મહેતા સાહેબે પણ વાત કરી હતી કે આપણે પ્રાકૃતિક જે આત્મા વિભાગ દ્વારા પણ પ્રાકૃતિકનો ખાસ એક ઝુંબેશ ચાલી રહી છે, માનનીય રાજ્યપાલશ્રી દ્વારા પણ એક ઝુંબેશ ચાલી રહી છે. તો ખાસ કરીને જોવા જઈએ તો હવે જે હાલ દિવસે દિવસેની ડિમાન્ડ પણ થઈ છે, અને જે પણ ખેડૂત મિત્રો જો તમે પ્રાકૃતિક ખેતી થકી જે એનું ઉત્પાદન લેતા હોય તો એના માટે પણ હવે જે આત્મા દ્વારા પણ એનું અલગ અલગ જગ્યાએ એનું જે વેચાણ વ્યવસ્થા માટેનું પણ વચમાં માર્કેટની શરૂઆત કરી હતી. અને ઘણીવાર એફપીઓ, મેં હમણાં વાત કરી કે ફાર્મર પ્રોડ્યુસર કંપની, તો ખાસ કરીને પ્રાકૃતિકના જો એફપીઓ જો બનાવવામાં આવે તો ખેડૂત મિત્રો આવા જો તમે એફપીઓ થકી પોતાનું એક જે મેન સિટી હોય એની અંદર પણ વેચાણ કેન્દ્ર થકી વિવિધ અલગ અલગ બનાવટોનું વેચાણ કેન્દ્ર પણ થઈ શકે છે. અને ભવિષ્યમાં અલગ અલગ સેક્ટર પણ એની અંદર કામ કરીએ છીએ. એમાં કોઓપરેટિવ બેઝ, જેમાં અમૂલ પણ આવી રહી છે, પછી ગુજકો માસુલના પણ એના મોલ આવી રહ્યા છે. તો એના થકી પણ આવું એક મોલ થીમ થકી પણ આવા પ્રાકૃતિકના પ્રોડક્શનમાં એનું ડિસ્પ્લે થાય છે. ઉત્તર ગુજરાતની વાત કરું તો જે સહયોગ છે દૂધસાગર ડેરી, એમાં પણ એમને પણ એના વેચાણ કેન્દ્રો શરૂ થયા છે. તો આવા ખેડૂતોને ધીમે ધીમે પ્લેટફોર્મ બની રહ્યા છે. તો ખાસ કરીને આવા એફપીઓ થકી પણ એમાં વેચાણ કેન્દ્રોની વ્યવસ્થા. ખૂબ સરસ છે ગલોડા સાહેબ. દત્તા સાહેબ, કાર્યક્રમના અંતમાં અમારા ગુજરાત રાજ્યના મસાલા પકડતા ખેડૂતોને આપ શું સંદેશ આપશો? મસાલા પાકની જે ખેતી કરતા રહેલા ખેડૂતો છે, ખરેખર એમ કહીએ કે બીજા ખેડૂતની સાપેક્ષમાં તેમનું તે પોતે પણ અનુભવતા હશે કે ઓવરઓલ તેમની આખી આર્થિક સ્થિતિ બદલી છે. પણ આ બદલતી સ્થિતિની અંદર લોટરી લાગે એવી પરિસ્થિતિ થાય એના કરતાં આપણે જો આગમચેતીના ભાગરૂપે જે વૈજ્ઞાનિક અભિગમો આપણે અત્યારે ચર્ચા કર્યા છે, કાં તો આપણી બાજુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, નજદીકની અંદર જ કૃષિ યુનિવર્સિટીઓ છે, આની મુલાકાત ખેડૂત મિત્રો આપ સમયાંતરે લેતા રહેજો. આપણે મિત્રો કોને બનાવવાના? આપણે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોને આપણે મિત્રો બનાવવાના. જો આ કરીશું તો આપણી અંદર ધીમે ધીમે કરતાં આ જે વૈજ્ઞાનિક અભિગમ છે ને એ આપણા જીવનની અંદર સ્થિર થશે. અને એ કરીશું. દત્તા સાહેબ અને ગલવાડા સાહેબ, આજે આપ અહીંયા પધાર્યા અને અમારા ગુજરાતના મસાલા પકવતા ખેડૂતોને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું દત્તા સાહેબ અને ગલવાડા સાહેબ આજે અહીંયા આવ્યા અને આપણને મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિશે ખૂબ જ મહત્ત્વની વાત કરી. આશા રાખું કે મસાલા પકવતા ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે.
મિત્રો વિદાય લેતા પહેલાં આવતા શુક્રવારનો વિષય આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 6/12/2024 સાંજે 5 કલાકે વિષય છે શિયાળુ પાકોમાં સૂક્ષ્મ સિંચાઈની અગત્યતા. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 6/12/2024 શુક્રવાર સાંજે 2 કલાકે વિષય છે શિયાળુ પાકોમાં સૂક્ષ્મ સિંચાઈની અગત્યતા. મિત્રો હવે સમય છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.